નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે મનસુખ વસાવા આક્રમક મૂડમાં દેખાયા હતા। સાંસદ મનસુખ વસાવા આકરા પાણી હતા અને તેમણે નામ લીધા વગર જ વિરોધીઓને આડે હાથ લીધા હતા। તેમણે જણાવ્યું હતું કે મતદારો નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે, કેમ કે તેઓ જાણે છે કે દેશને સન્માન કોણ અપાવશે, ભાજપ જ અપાવશે, કોંગ્રેસ નહીં। બધાને સરકારી નોકરી આપી દેવાની એવી વાત નથી, પણ બધા સમૃદ્ધ બને તે જોવાનું છે। તો મનસુખ વસાવાએ પોતાના જીવનની જૂની યાદોને તાજી કરતા કહ્યું હતું કે 1984માં ભાજપમાંથી જીતવા માટે નહીં, પણ ભાજપના ચિહ્ન માટે ચૂંટણી લડ્યો હતો। મને તે સમયે 1200 મત મળ્યા હતા। 1989-90ની વિધાનસભાની ચૂંટણીમાં 1200 મતથી હારી પણ ગયો હતો। નવા કાર્યકર્તાઓએ જૂના લોકોની જીવનગાથા યાદ રાખવી જોઈએ। તો આ સિવાય તેમણે જણાવ્યું હતું કે વક્ફ બોર્ડ પર કોંગ્રેસનું સામ્રાજ્ય હતું અને ટ્રાયબલ યુનિવર્સિટીમાં નીચેનું તંત્ર બરાબર નથી। મંત્રી કુબેર ડિંડોરનું પણ ધ્યાન દોર્યું છે અને વાત કરી ટ્રાયબલ યુનિવર્સિટીનો જે ફાયદો થવો જોઈએ એવો ફાયદો થતો નથી એમ પણ જણાવ્યું। એક ક્લાર્કની પરીક્ષામાં પાસ થવા કેટલી તકલીફ પડે છે એના માટે મહેનત તો કરવી પડે છે, પણ બધાને નોકરી નથી મળવાની, તો બાકીના બધા કોઈને કોઈ અભ્યાસમાં જોડાઓ, ITI કરો, ઘરના આંગણે નોકરી નથી મળવાની, આસપાસ ઉદ્યોગો છે, 100 કિલોમીટર દૂર જવું પડશે। તેમણે વધુમાં કહ્યું કે ડેડિયાપાડામાં ધારાસભ્ય ભાજપની યોજનાથી જ કુદાકૂદ કરે છે, ત્યારે આપ અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે। બધાને નોકરી નથી મળવાની, તો બાકીના બધાએ કોઈ ને કોઈ બે પ્રકારના અભ્યાસક્રમમાં જોડાઓ। એવામાં આઈટીઆઈમાં એવા દેશના જોઈન્ટ તો પછી વધી શકાય, જ્યાં પણ જાઓ ઉદ્યોગમાં ઘરના આપણે નથી નોકરી મળવાની બધાને। એટલે તમને બધાને ચેતવવા માટે આવ્યો છું। ભાજપને કોંગ્રેસ કે ચૈત્ર વસાવાથી કોઈ ડર નથી, પણ ભાજપના કાર્યકર્તાને જાગૃત કરવા માટે આવ્યો છું।